તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. હવે છે ને અમારા ઘરે કેવું થાય ખબર, રોજ મોજા અને રૂમાલ ગાયબ થતા જાય. અમારે અહીંયા એક ચમત્કાર થાય છે તાજમહેલ પછી એક બીજી વાર નવી જગ્યા છે ત્યાં ચમત્કાર થાય છે. રોજ મોજા અને હાથ રૂમાલ ગાયબ થતા જાય છે અને એમાં અડધી ભૂલ છે ને મારી મમ્મી કરે છે. મારા મોજા અહીંયા નીચે આવવા દે, નીચેના ભાઈના મોજા મારે રૂમમાં જ આવવા દે, એટલે બદલી કરી નાખે છે. એકમાં નાખીને ઉપર એકમાં નાખીને નીચે એમ, એટલે અહીંયા એક આવું ને એક આવું નીકળે એમ. એક મોજાવું ને એક આવું. તે એવું કરો છો તો લે મમ્મી. તો લે. હા હવે કેવું વિડીયો લેતા દીધા હવે લેવું તો પડે. તો આવું થાય છે પણ વાંધો નહીં. એમાં એવું છે હું ભાઈ ઓલવેઝ મોસ્ટ ઓફલી બ્લેક મોજા જ પહેરવી, એટલે કલરફુલ અમને ગમતા નથી, એટલે બ્લેક મોજા જ હોય. તો બ્લેક મોજામાં એટલી ડિઝાઇન હોય તો પછી ઉતાવળમાં હું કપડા જાજા હોય એટલે થઈ જાય. કલર વાળા લેવાય, કલર વાળા સારા લાગે તે કલર નીચે નાખી દીધો એને માન રહી જાય ને આપણને મજા આવી. મને તો બહુ ગમે ઓલા રેડિયમ કલર ના પેરોટ ને રેડિયમ કલર ના પેલા બધા અલગ અલગ કલર ના પેર જેને તો ઓલો નથી પેલો એવું જ છે. એવું જ છે ને, તો વાંધો ને. પાકું હા લે પાકો જ રે મામો. કાઢો તો ભાઈ એ રેડી જ છે તું તો પણ માનશે નહીં. સતું પાડી. હા ભાઈ જોવું જ પડે ને બાપા, કોક એમ કે જયદીપ ને કઈ ભાઈ ઊંધું મોજું પહેરીને આવ્યા એટલે સીધા હતા પાછા પહેરે દેવો. પહેરી તો પછી પહેલેથી નથી. ના ના મહેનત એમાં હોય ને, જાણવા મળે ને. તો આમાં મજા આવશે, ડેઈલી પહેરાવવા પડશે હો ભાઈ તારે. પહેરાઈ દેવું ને એમાં હું હાલો પ્રોમિસ કરી લઈએ. કેમ એનું ઈ ગયો ઈ ગયો. આજે કઈ તારીખ પણ થઈ? પ્રોમિસ ડે કયો એની ખબર નહોતી કે પ્રોમિસ ડે છે, હા તો એ ખબર નહોતી એટલે અત્યારે પ્રોમિસ કરી લઈએ. એનું કરો હાલો એનો પ્રમેશ કરશો. છોકરાઓ હોય ભણતા હોય એને પ્રોમિસ કરવાનો, બાકી સંસારી માણા હોય જેના છોકરા થઈ ગયા હોય, જેના ખુદના છોકરા ભણતા હોય ને કઈ પ્રોમિસ કઈ આવતું ન હોય. એવું કઈ ન હોય, એવું જ હોય. બધાના શરીર ગૌઠા થાય. ઈ લોકોને શરૂઆત કરવાની હોય જિંદગીની, એટલે પ્રોમિસ કરે ને બીજું શું કરે, ફૂલ આપે ને બીજું શું બધું? ચોકલેટ આપે, ચોકલેટ ટેડી બેર આપે. હા એવું તમે હે નહીં એ હતું નહીં. તો ઈ એમ હતું કે લગન થાય ને પછી આવું બધા ફેતરા કરશું. તે લગન થયા પછી કે હવે આ ફેતરા કરીને શું છે. ટેડી બિયર નો મતલબ શું થાય ની તો મને તે સમજાતું જ નથી. હું કરવા લોકો ટેડી બિયર લાવતા હશે. ટેડી બિયર ડે એવું કે એમને આ- ટેડી બિયર ઈ ટેડી બિયર હું ખબર ઈ બધા ડુપ્લિકેટ ટેડી બિયર આપણે અત્યારે ઓલા બચ્ચા ટેડી બિયર ઓકે આપણે છોકરા એ લોકો ત્યાં છોકરા જ ન હોય, એ લોકો એમાં બચ્ચા આપીને ટેડી બિયર સેલિબ્રેટ કરે. આજ તો મેં તો ગાઈસ કોમેન્ટ કરજો કે ટેડી બિયર ને શેની માટે સેલિબ્રેટ નહીં હવે ખાલી ડે નહીં, હવે લગન થાય ને તો એ છોકરી આ ટેડી બિયર ચિંતન ને તો આવડું મોટું ટેડી બિયર બહુ મોટું હતું. તે છોકરા નો હોય એટલે પાસે એની ફિલિંગ લેવા મૂકે. હવે જોજો છોકરા આવે પછી ટેડી બિયર નો કે પત્તો હતો નહીં હોય. બાકી- આમ જો મારે ટેડી બિયર સામે છે જો તીડ ખાય. ઉપર એક ટીંગાઈ એક નીચે ટીંગાઈ હેતાશ ને રમવા હાટું તની હતું ઈ એમનમ એની જગ્યાએ પેલા તો એમાંથી ઓલા પૂરો રૂછા કાઢી નાખતો હોય, નથી રમતા એનાથી. હવે નથી રમતા. પેલા તો આમ રૂચડું કાઢીને આમ બતાવવા આવતો, જો બહુ કાંઈ એમ હા કરતો. હા બહુ કેતો. બહુ એવું કરતો. અમે છે ને દુકાનેથી ઘરે આવીએ ને તે અમારે અહીંયા સાડીઓના રૂસડા ને એવું પેન્ટે છોટ્યું હોય તો કે બાઉ બીબે અમારાથી આમ કેવું મસ્ત આમ એક્ટિંગ કરતો. કાંઈ એવી યાદ આવે એક્ટિંગ. અત્યારે તેમ થાય ને કે આમ જત કરી પેલા કેવો સરસ ડાયો. ત્યારે એવું લાગતું અત્યારે બહુ બોલો મોટો ને ડાયો થાય. તો એ અત્યારે એવું થાય પેલા હતો ને હારો હતો અત્યારે કરતા. નહીં, એ છે ને છોકરાઓની એવી ઉંમર હોય 4 વર્ષથી લઈને 7 વર્ષ સુધી, એમાં ગમે એ હોય ને બધી જ વસ્તુ એને માંગવી હોય, જોતી હોય, રમવી ન હોય પણ એને લેવી હોય. એવું ને આને વધુ થોડુંક છે, બધા લઈ દે કે નહીં એટલે. ઈ થોડું ઘણું extra કાલે હોય. કેવું થયું ખબર? કાલે હતા બહુ રોતો હતો. પછી રોતા એમ બોલી ગયો કે મને હું કહું ની લઈ દો. મેં કીધું હા વાંધો નહીં કે તો હું લઈ દઉં. તેને એક નામ આવડ્યું કે હું માગી કે એક નહોતું આવડ્યું બધી જ વસ્તુ એટલી છે અને કોઈની પાસે રમકડા નહીં હોય ને એટલા રમકડા એની પાસે, ને કોઈની પાસે આવ્યું નહીં હોય ને ત્યાં પહેલું રમકડું એની પાસે, અને વળી 5 7 વખત એક રમકડીની શોપિંગ કરેલી છે એને જેટલા રમકડા કોઈ તોડ્યા જ નહીં હોય. હવે આ રમકડો જૂનો નથી થતો, આ એક જૂનો થઈ જાય ને એના માટે. હા એટલે- ફોન જૂનો નથી થતો. ફોન તો એમ છોકરાઓને આ રમકડો જૂનો જ ન થાય. નો થાય. બાકી બધા થઈ ગયા બાકી જો. બધા જૂના. એને ઈ ઓલો- તો જૂનું આપે ને તોય GCB રમે. છે, ઓલું GCB મહિના દિવસથી વેન કરતો તો GCB લેવું છે. એક દી રેમો ઈ 400 રૂપિયાનું આવ્યું હતું GCB રિમોટ વાળું.
હવે દુકાન વાળા છે ને એનો પ્રોફિટ નથી લેતા એને એમ થઈ ગયું કે નહીં આ લોકો 300 રૂપિયા જ લીધા એને 400 વાળી વસ્તુના 300 એટલે દુકાન વાળાને એમ થઈ ગયું કે ડેલી દરનયું થઈ ગયું એટલે આમાં બહુ ઈ કે આના એટલે વધારે ન લેવા હોય એમ કરીને એને 300 રૂપિયા જ લીધા. ઈ 3-4 દુકાને લઈએ છે રમકડા આઈટમ્સ ના, પણ ઈ એમાં પ્રોફિટ નથી રાખતા. ઈ હવે એને રોજ દનૈયું ભાઈ કે ને એમ કે રોજ છે એને ખબર જ છે કે આવવાના છે, કાલે આવશે, પરમ દિવસે આવશે. એને માલ નવા જૂનો થાય. અમે ક્યારેક એમ કે ભાઈ તમારે વેસાતો ન હોય ઈ આવે દો અમને. તમારે ખપે તમારે હાલે અમાર દિવસ કહેવાનું હોય. હા, અને પપ્પાની અપડેટ કઈ છે કે નહીં મમ્મી? ફોન આવ્યો તો નહીં ભાઈ કર્યો તમને? ઈ કે હું મેં ફોન કર્યો ને હું બહુ મજામાં છું, મૂકી દે મારે નવરાઈ નથી હું નવરી નથી, મારે દાળ ભાત શાક રોટલી બનાવવા છે. કે બસમાં બેસતા હતા ને તે મેં કીધું પપ્પા, મેં કીધું મજા આવશે કે નહીં આવે તમને? અરે ઈ કે તું વાત જવા દે કે એટલી મને મજા આવશે. ઈ કે એને હજી ત્યાં બસે બેઠા નથી, ત્યાં તો દક્ષિણ ગુજરાત અને બાકી છે ને એનું નક્કી કરી નાખ્યું. ઈ અહીંથી આવીને પછી ત્યાં જવાના 21 દિવસ જવાના છે. 21 દિવસ જવાના છે આખું દક્ષિણ ભારત લે. આખી દક્ષિણ ભારત લે. ઈ કે મને જોઈ કે ઈ મજા મને ઈ કે અત્યારે એકલા મજા મને આવી ને ઈ કે હું પછી ઘરે જ નથી રહેવાનો. ઈ કે હું સમજાણું? જાત્રા જ કર્યા કરી, જાત્રા જ કર્યા કરી. હું ચટકલા કોઈ છોકરી જોવા જવું હોય ને એને ઘોડે નવા નવા કપડાં પહેરીને આવે. તો એનો મતલબ એમ કે ગોતો હોય એને જોવી છે છોકરી એમ. કઈ નથી એકદમ પણ તમે કહો તો. કાલે ગયો ને ઓલા પડે મામન ન્યા ઈ કે તારા લગ્ન કરવાના તારી ગોતી છે. મેં કીધું મારી નથી ગોતી. એમ કે ભાણિયાને નથી ઓળખતા તમે? એમ કઈ એને કઈ તમે ગોતો તો ભાઈ કાંઈ વાંધો નથી એમ કહેવાય. હું કેતો તો ભાઈ કઈક આ પપ્પાની અપડેટ માં કાલે સવારે ઉજ્જૈન હતા, મસ્ત જમવાનું હતું, થેપલા, ચા, ગાંઠિયા, બીજું શું હતું? આજની અપડેટ નથી ખબર આજની ને, update કાલની તો અપડેટ તો કાલે કાલે સવારે આપી દીધી. નાસ્તામાં હતું બધું. મજા આવી ગઈ નાસ્તો કરવાની ને મસ્ત બધું. હા જો ગાડીમાં બેઠા જાય ને મીઠાઈ આપી હતી બધાને, મોહનથાળ ખવડાવ્યા ને એવું બધું કહેતા હા, હતા. પછી પાણીના વિડિયા બાટલા મૂક્યા હતા, પેલા સત્સંગ ધૂન કરતા હતા એના વિડિયા ને એવું બધું મૂકેલું હતું. અને પાણીમાં બિસ્લેરીના પાણીના બોટલ લેવા આપે, જમવાનું ને બધું બહુ સરસ છે એમ કહેતા હતા. અચ્છા સારું છે. અને ઈ જાત્રામાં ગયા છે એટલે બધું રસોઈયા ને બધું હારે જ લઈને ગયા છે. તો આ હતી અપડેટ. ચાલો હવે થોડીક વાર કામે લાગીએ અને કચરા પત્તા થાય. હમણાં સુરેખાબેન આવી જાય, એનો ટાઈમ થઈ ગયો, 9:30 થઈ ગયો. બહુ એટલે બહુ બધો નવો માલ આવ્યો છે ને એનું ટેગિંગ ને કરવાનું છે એટલે હું મારે હમણાં કઈ ઘાટ ને આવવાનું છે. આજ તો કોઈ ફ્રી જ નથી રહેવાનું, એટલું કામ છે ઓફિસે. તો તું કેમ આવ્યો? માલ ઉતરવા દેવો છે. ઈ મોટી ગાડી લેવા ગાડી માલ છે ને બીજો માલ રિક્ષાઓ ત્યાં ઉતારી ગયું છે એટલે આજ બધું આખું પેક જ થઈ ગયો છે ગાળો, માનો ને. ગાડીમાં માલ હમાણો નહીં તો એ પછી પાછળથી રિક્ષા મંગાવ્યો અને તો અને ગાડીમાં કાલ ખાલી કરી આવ્યો હતો. 2-3 વેપારીનો તો હજી બાકી છે. બહુ માલ આવ્યો છે. જે લોકોને શોપિંગ કરવાનું હજી બાકી હોય એ આવી જાય. અને આ શોપિંગ જે કરશે ને ઈ કદાચ 10 વર્ષ કેડે સાડી કરશે ને તો જૂની નહીં. અને એટલી મસ્ત ફેન્સી સાડી આવી છે, માત્ર ને માત્ર 1500 થી 1700 ની અંદરની સાડી, એટલી જોરદાર સાડી. ને આ બધા ફોન કરીને કહેતા નવો માલ ક્યારે આવ્યો, મને ફોન કરજો નવો માલ ક્યારે આવ્યો. તો હવે ફાઇનલી નવો માલ આવી ગયો. અને અમે છે ને ફોન નથી કરતા કોઈને પ્લીઝ, કેમ કે અમે છે ને ફ્રી જ નથી રહેતા. અમે જે પેન્ડિંગ ઓર્ડર છે ને એ લોકોને અમે ફોન કરીને કન્ફર્મ નથી કરી શકતા. એમાં તમે લોકો એવું કે ફોન કરો તો કેટલાક ને કરવા એવું થાય છે. એટલે અમે છે ને આમનો વિડીયોમાં કે રીલ્સમાં અપડેટ નાખી દેવી. અને જેથી પાછો મને બહુ વિચાર છે કે 2-3 રીલ્સ બનાવી છે. બનાવી નાખી. ચાલો હો જાયગા. મમ્મી નવું આવ્યું. આ પ્રોમિસ ડે છે ને વહી ગયો. પ્રોમિસ જેડી પારે ઈ કરવાની હતી કે તમે છે ને ઈ છે ને નવા જ કપડા જીદીક ને ગમે, જીદી રેગ્યુલર કપડા જે પહેરતા નવા લીધા હોય ત્યારે 3-4 ધોણ ઈ નવામાં માને, પછી 4-5 ધોણ પડી ગઈ હોય ને પછી બીજા નવા આવ્યો હોય ઈ નવા. એટલે રોજ ઈ છે નવા ટી-શર્ટ રેગ્યુલર પેન્ટ નવું પહેરી લીધું છે તમે. એમાં હું વાંધો? એટલે એને છે ને જે હાથમાં એટલે મારે પ્રોમિસ કરવાની છે કે કપડા હું જે રેડી કરું ને ઈ કપડા કોઈ અહીંયા કઈ મૂકીને જતો નથી. રાવણ આખી સોનાની લંકા મૂકીને ગયો, બધા મૂકીને જ જાય છે, કઈ રહેતું નથી. બીજું પેલા એમ બોલા કોઈ આયા કઈ મૂકીને જાતું નથી એમ બોલા તો. હા બધું લઈને જાય છે. અરે કોઈ લઈને જાતું નથી એમ બોલવાનું. હાલો, 2 મિનિટ વધારે રહેવું તો બીજું ભૂલાઈ જાય. બાય દેવ. આ ઘઉંનો લોટ મમ્મી, આ ફરાળનો લોટ. તમે ક્યાં જાવ છો? તમે ક્યાં જાવ છો? ક્યાંય જાતી નથી જમવા, બે ફરાળ કરવા પૂનમ છે. સાથે સાથે દીકરી સંબંધોમાં એવરેસ્ટ પછીની ઊંચાઈ છે. મને સરસ ગમ્યું. તો આજનો સુવિચાર એ છે. અને મમ્મી તમે જમવા આપી દીધું. જય યોગેશ્વર. સાથે સાથે આજે પૂરી, સૂકી ભાજી, મસાલેદાર છાશ છે
લીંબુની શીરો તો આ જૂની છે આ નવી છે. પાણી, મરચાં અને સાથે સાથે ઇન્ડિયન તરબૂચ, આટલી વસ્તુ હું ને મમ્મી બે. ગણાવવાનું. પાણી પછી મારે તો મૂકી દીધું આજ તો મેં તો ગણાવી દઉં આમ. અમે જઈમાં પછી પાણી થોડુંક પીએ છીએ, એટલું પીવી છે એટલું બસ કહી દેવી ને સારું કે. બાકી આમ સમાજ ના નવા ડોક્ટરો એમ કહે છે કે જઈમાં પછી પાણી ન પીવાય. સાચી વાત એ છે, ન પીવાય, પણ અમે છે જ આમ પી લઈએ કે અન્નળી સાફ થાય. ચાલો આજે આનંદ સાથે ભોજનની શરૂઆત કરીશું, પણ આજે પપ્પા અત્યારે નથી અને ભાઈ ભાભી નથી, તો એની સીટ અત્યારે ખાલી વર્તાય છે અમને, પણ એ ટૂંક સમયમાં આવીને જોઈન્ટ કરી લેશે ભાઈ ભાભી. મને ભૂખ લાગી છે, મોઢામાં પાણી આવે છે, હું શરૂ કરી દઉં. અને વેફરોમાં મારી ફેવરેટ વેફર હોય ને તો આ જે વેફર અને સુવિચારને હું બાજુમાં રાખીને આજે જમીશ, તો આ મારું મેનુ. અને છે ને એક જોરદાર મસ્ત ગિફ્ટ આવી છે, જુનાગઢથી આપણને મોકલી છે. ચાલો એનું અનબોક્સિંગ કરીએ. ગિફ્ટ છે આ જો, તો ગિફ્ટ અનબોક્સિંગ કર્યું અમે. અંદરથી આ ફ્રેમ નીકળી, એમાં મને મેસેજ આવ્યો હતો કે આપણે કોઈ પણ ફોટો આપીને એવું બનાવી દઈએ એમાં, અને એની સાથે સાથે મારો પીનો કલર જ અલગ છે. બાકી બધાને સ્કાય કલર છે. મારો પીમાં મને એવું છે કે અલગથી હું મારું બનાવ્યું છે કંઈક. હા ને આ પીમાં ભાભી પીનલ એક નથી લખેલું, બાકી બધા નામ લખેલા જુઓ તો છે ને, બાકી બધામાં નામ લખેલા છે. સીમા ચિંતન, જેમાં જયદીપ, એતન્સનો એચ, સપનાનો એચ, અને આ છે ને કારમાં મૂકવા માટે ગણપતિ છે, અને આ એમનું ઇન્સ્ટા આઈડી. સરસ ગિફ્ટ આપવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. અમારું ફેમિલી ખુશ થઈ ગયું. સૌથી વધુ અમને ગમ્યું હોય તો આ કારવાળા ગણપતિ અને સાથે સાથે અમારી ફ્રેમ બધી સારી છે. યાદી રૂપે આપણે મૂકી દઈશું. હેતાંશ સ્કૂલેથી આવી ગયો. હેતાંશ મમ્મી નથી, માર્કેટ ગયા છે, મને મોકલો. પાછળ છે. હું થયું? હવે જો ગરમી થઈ ને લાલ ટેટા જેવા થઈ જાય બસમાં. કોને રોવે? હેતાંશ છે ને સ્કૂલેથી આવીને લેસન કરી નાખે, અને અમુક છોકરાને લેસન કરાવવું પડે. તો હેતાંશ તો ડાયો છે એટલે આથી લેસન કરી નાખે. શબ્દો આવવા મળ્યા તો પેલું વેલું હું તમને બતાવું છું. હું લખે છે ઈ મદદ ભરત મગજ. મગજ આને નો હોય. એક માતા એક દીકરાને લેસન કરાવે છે, ક્યારેક દેખાય. પંખી માળે આવ્યા કેમ સાંજ પડી? મમ્મી સાંજે આવી ગયા છે અમારા માળામાં બનાવ્યું છે આજે ભાખરી. મમ્મી આજે ઓફિસે એક ભાઈ આવ્યા હતા, એમ કહેતા હતા ભાખરી ન ખવાય, ભાખરીમાંથી કંઈક અલગ અલગ કંઈક કહેતા હતા, એવું શરીરમાં નુકસાન કરે. હા એવું ઇંગ્લિશમાં કહેતા હતા. એટલે ભાખરી હોય છે ને ધીમે ધીમે બંધ કરી દેવા દઈ છે આપણે. સવારે ખાવું, આ બેઠા ચીલે જવાનું થઈ, હું ખાવું એમ ને સવારે. હે હા ના સવાર છે ને મમ્મી ભાખરી ખાવું, પછી સાંજે નહીં ભાખરી, સાંજે રોટલી બનાવી નાખવાની મારી. હો ઓકે. બાકી સવારે ખાવું, બાકી કાર્બોહાઈડ્રેટ ઘટી જાય તોય પ્રોબ્લેમ. ભગવાને શરીર એવું બનાવ્યું, વધે તોય પ્રોબ્લેમ, ઘટે તોય પ્રોબ્લેમ. ખાશું એના સાથે સાથે અત્યારે ભીંડાનું શાક, ભાખરી ને ચા દૂધ બનાવ્યા છે, તો બસ બધા સાથે બીજું હેતાંશ ગાયબ થઈ ગયો છે. ક્યાં છે? ઉપર નહીં આવે. કેમ? વસ્તુ લેવા ના પાડી હતી, 5 રૂપિયા પટ્ટી લેવા વિસન કરી ધમકી મારી છે. ઉપર નથી વાસે. એવું છે? મમ્મી ભાઈ જોડે હળવળિયો ઉપડે સ્ટેશનરી હતી, દિવસમાં કઈ વસ્તુ ન લઈ તો. અરે તો આ એક તો લેવડાઈ લીધી. જયદીપ એને દોરીમલ વાળો કંપા કેવો ને ઈ તાર મમ્મી તને મારશે ને મને મારશે. મને બીજા એમ તો મને મારશે. એને એને કહેવાય પણ વિડિયો ઉતારે કોમેન્ટ દે પીનલ સાચી વાત છે. આ મમ્મી આમને કહેવાય, હેતા જ ને એવું જ કહેવાય. હા પછી ઓલા કાકા મળ્યા ગેટે તે કે હાલ આવું ઓફિસ તે કે તે હતા કે બા નામ ઠાકરભાઈ છે, હો મને ખબર છે. પછી ઠાકરસિંહ કાકાએ ગાડી ઊભી રાખી કે હાલ તે કે મારી મમ્મી કહેતા નહીં હું સ્ટેશનરીએ જાઉં છું. તે ઠાકરસિંહ કાકા કે નો કહું બટા, ઈ કે હાલ મારા ભાઈ બંધ થઈ જા, નો કહું કે કહેતા નહીં. 2 વાર કીધું તો કે નો કહું મારા ભાઈ બંધ થઈ જા. એને ક્યાં ખબર હતી? હા એને જ ખબર હતી હેતાંશ ક્યાં જાય છે, ઈ તો આમ જ કહી દીધું. ફોન જોતો હતો ને, હા એમ ડોરેમોનનો કંપાસ બેડમાં પડ્યો હતો. હા મને એને હોમવર્ક કરે, મને ઊંઘ આવતી. મેં કીધું પછી કાઢી દે, તું હુઈ જા. મેં કીધું
તે ઈ ભૂતો નહીં ને ફોન છે ને ફોનમાં એની કે અવાજ હું ફૂલ જ રાખી હતી મને રાખો તો કબાવને અને મને એટલી ઊંઘ આવતી તે હાચી ને ફૂલ કર્યું પછી મને એટલી દાજ કરીને એમ કીધું ને જોઈ લે મેં હમણાં તાર મેં એમને 3 કલાક તું કન્ટિન્યુ ફોન જો ફોનનો કાઢ કાંઈ વિડીયો કોલ કરું મેં ફોન હાથી તો બધું હોવે તરત જોયો જે હારો ચીપટીમાં છે ને ત્યારે ફૂલ શિફ્ટ વિચાર જેમ કરો એમ કરે સ્પીકર ને બધું કીધું તું ઠેકાણે મૂકી બધું ઠેકાણે મૂક્યું જેમ કહો એમ કરી શીખ્યા સરસ આયોજન છે. આના સાથે ગોળો બળેલો છે આપણે. પપ્પા નથી કે નહીં હા. એટલે બહુ સીધો હાલે. હા પપ્પા હોય ને તો એમ કે દાદાને કીધું દાદાને કીધું હા એ બીક હોય. ચાલો તે જમી લેશું હવે બરાબર. દાદા હોય તો કઈ કહેવાય જ નહીં. હા એમાં મારે ફોન પકડવો પડે બાકીનું હું વાતું કરી દઉં ભાભી આરે અને ખાતો જાવ પણ ફોન પકડવા વાળો એક માણસ કોઈ હોય ને તો કહેજો. અત્યારે ભાભીએ એક મસ્ત વસ્તુ બનાવી જો એમાં પછીનો અલગ મુખવા છે પણ બહુ મજા આવી ગઈ ભાભી. હું ઊભો થઈ જતો તો પેપર ખાતા હોય ને એવું લાગે ને હા મને બહુ ભાવે. હું ઊભો થઈ જતો તો મને પરાણે બેહાડ્યો કે આ ખા. એટલો મસ્ત મારે સ્વાદ બીજી છે વાર ને બનાવડાવવાનું છે આ. પેપર જ નથી. અલગ અલગ કેટલા મસાલા નાખ્યા છે મસાલેદાર છે મજા આવી ગઈ. ક્યાં ફૂલકણી કરવી છે? હેપી દિવાળી કે મને હેપી હોલી કહેવાનું હોય હેપી હોલી. ઈ હાથ ઊંધો કરશે. હેપી દિવાળી. ચાલો ફૂલકણી કરવી છે? હાલો કરીએ હાલો ફૂલકણી લઈને નીચે જ આવું ચાલો આવો બધા આવો હાલો જો એમ અડાડે નહીં જમીનમાં નો અડાડે બટા જો ઉભા રે પપ્પા કરી દે. નહીં જવા પકડી રાખજો હાલો. હાલ બેટા સાયકલ પાર્ક કરી દે અહીંયા આવું હાલ અહીંયા જો હાલ સાયકલ પાર્ક કરી દો આવો. કયો તહેવાર આવે છે નજીકમાં હે નવ્યા? આમાં કઈ એક્સપાયર ન આવતી હોય ને હાલ હાથીનું કે ફૂટે નહીં એને વાર જ લાગે. એ કોઈને અડાડતો નહીં. અરે વાહ. સાયકલ લઈ લે આગે બેટા સાયકલ આગે લે. ઓય અડે નહીં કોઈને. ક્યાં હંતાઈ ગયા એ પણ એ તને એવું કરવા કહેશું જાડી તો જો ગઠોડો કેટલો જાડો છે હે તંસ આ વચ્ચે બ્રેક કેમ આવી જતી છે આમાં? એ હતી ચાઇના કેટલાની આવી? 400 પણ આપણે વાતો જ કરીએ તો 2 લાખની કહી દે સાચી વાત ને? સાચી વાત ને? હા ના લગભગ 100 રૂપિયાની લીધી હતી. 100 રૂપિયાની હતી. બીજું એક ઈ કે જે મિત્રો વ્લોગ બનાવતા હોય ને એને એક ટિપ્સ આપું કે તમારે છે ને ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આવી રીતના દિવાળી હોય અથવા ફટાકડા ફોડતા હોય ને તો અહીં 18 વર્ષથી નીચે હોય ને એ લોકોને ફટાકડા ન ફોડવા દેવાની હોય એવા વિડીયો તમારે આમાં મૂકવાના નહીં. હવે તો મને તેમાં એમાં હું એક્સપર્ટ થઈ ગયો છું એટલે તમે ખાસ કરજો કેમ કે કોપીરાઇટ સ્ટ્રાઇક આપી દેશે યુટ્યુબ પોતે. તો મારે એમાં સ્ટ્રાઇક આવી ગઈ છે અને 3 સ્ટ્રાઇક આવે તો ચેનલ બંધ થઈ જાય. એટલે આ તો બસ કેમ કે બધું મને જોઈને ઘણા શીખે છે તો એ લોકો માટે મેસેજ હતો કે તમે ફટાકડામાં ખાસ ધ્યાન રાખજો. ફટાકડા અથવા આગની પાસે છોકરાઓ ન જવા જોઈએ ખાસ. આપણે ભલે આમને સાદી રીતના બધું હોય પણ સ્ટ્રાઇક આવી ગઈ છે મારે અત્યારે હાલમાં છે દિવાળી વખતની આવેલી છે. એટલે હું વોર્નિંગ આપ્યો. હા વોર્નિંગ આપે ને 3 વોર્નિંગ થાય ને એટલે ચેનલ બંધ થઈ જાય. એમાં એક આવી ગઈ છે ને 2 જ બાકી છે. તો ધ્યાન રાખજો. ધ્યાન રાખજો. તો અત્યારે મેં લઈ લીધું છે તમને મને રાઈટ એરિયાના એકદમ આમ ડિટ્ટો કોપી ખબર છે પણ તમને નો ખબર હોય. આ તે ફૂલકડી નો કરી દિવાળી વીજળી ઈ તે હું કામ લીધું? રિક્સ છે તો રિક્સ કહે જેવું. હા ના મને ખબર છે એક પોઈન્ટ ટુ પોઈન્ટ ખબર છે પણ તમને ન ખબર હોય એટલે તમારે છે ને જેમ બને ને એમને ઇગ્નોર કરવાનું. ભલે દિવાળી હોય ભલે હિન્દુ તહેવાર હોય વિડીયો બાબતે થોડુંક ખાસ બીજો કે છોકરાઓમાં ધ્યાન રાખજો કેમ કે મારે નજીવી બાબતમાં જ આવી ગઈ હતી. આપણે એમ થાય કે એમાં શું છે એમ પણ છોકરાઓ પહેરી નો પહેરી હોય એ નહીં લેવાય. હા એવું બધું તો બધું છે જ તે કપડા વગરના તે એવું બધું તો છે જ તે આ લોકોને ઘણા ન ખબર હોય એ બધી વસ્તુ છે તો ખાસ ધ્યાન રાખવું. બાકી જમીન મસ્ત ફ્રી થઈ ગયા છે. છેલ્લે ભેળ બનાવી હતી બહુ સારી હતી અને અત્યારે હેતાંશ રમે છે. ભાઈ વિડીયો એડિટિંગ કરવા ગયો છે એની ચેનલમાં બ્લોગ આવી ગયા છે આવતા રહ્યા છે. જયદીપ ખોખર બ્લોગ તમે યુટ્યુબમાં જોઈ શકો છો. તો એનું એડિટિંગ ને એ અત્યારે કરવા એ ઓફિસે ગયો છે. એના સાથે ઘરમાં એક કેળું વધ્યું છે બાકી બધું અમે ખાઈ ગયા છીએ. આવા ચા ગરમ છે હેતાંશની ચા છે. ખાવાનું બાકી છે. હવે રમીને આવે ને પછી ભાખરી ચા દૂધ
અત્યારે હજી બે બનાના ને એવું ખાઈને ગયો છે. બનાના ખાઈને ગયો છે. હે તે કાપે કેમ છે ઈ નથી પહેરવો હવે. ફીટ પડે છે તો ફીટ પડે ઢીલી કરી દેવાય ને. લાય ગાંઠ ખોલ દઉં. લાય ખોલ દો મમ્મી ભૂત આવી જાહે પછી આનામાં. લાય કાઢ દો કાઢમાં કપાય નહીં, કાતર લઈ લે. મમ્મી ને કે ઢીલું કરી દે. લે ના ઢીલો નથી તો કઢાય થોડું તને. આ મેં કેટલું બાજુ જો ચાલ જો એ મસ્ત ગીત લખેલું છે મમ્મીએ, ગાઉં છું હું. સાંભળ. કમર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને પછી આ ઘડી પૂરી કરી કીબોર્ડ. એટલે ઘડી પૂરી કરવી પડશે. 2 મિનિટ કડી ગવાય માર મમ્મી અને આમ તો ભજન લવર જેટલા હોય ને એ બધા બહેનો આવી રીતના નોટ રાખે. મારી મમ્મી પાસે નોટો ઘણી, તો એમાં ભજન બધા મમ્મી જેને ક્યાંક જાય તો લખી લે. તો આજે નોટ મારા હાથમાં આવી છે. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. નંદલા બાવાને ખૂણે ખૂણે બંધ બાવા દે ઘરને ખૂણે પૂછ જશોદા વાત રે કાનો આપણો મોટો થયો કરો સગાઈની વાત રે. લે કાનાના સગાઈની વાત છે. આ કાપવું છે. પછી તો ઈ તો અરે કપાય. પેલી રાત પાળી રે ને તો રાખી પડતો ફેવા મૂક દે પડી આ મૂકી દઉં છું. રાખી કે પછી ગાવ. હારે પેલી રાધા બહુ પાળી રે કનૈયાની ઘરવાળી ગોકુળમાં. પૂરું ભજન સાંભળવા માટે તમે મને કોમેન્ટ કરી શકો છો. પછી નવું કંઈક લઉં છું. કાના તારી ધૂનમાં નહીં મને પછી આવડે, રાગ નો આવડે એટલે આમ હું બધું સ્કીપ કરું છું. જુનાગઢમાં જુનાગઢ ગામ રળિયામાં મને હવે એક આ બધા મમ્મી છે ને નવા ગોતેલા છે એટલે મને જૂના આવડે. વાલો આ અને વર્ષે લે ગા દાદા ને દરબાર જાસુ સવારમાં નિત્ય ઉઠી નહીં, મને નથી આવડતું. આ વર્ષે લે મારે ગીતા ચરણે જાવું છે, મારે ગીત ગોવિંદ નું ગાવું છે. ત્યાં દિવસમાં જ ભજનની વાત પૂરી કરી નાખશે. એમાં જોઈ ને મમ્મીના બધા ભજન હું વાંચું છું. ઝૂંપડી ને મસ્ત મમ્મી લખે હારો ને મહેનત બહુ કરે. તો હજી મમ્મી છે ને યુટ્યુબ માંથી નવા ગોતીને આમ વિડીયો સ્ટોપ કરીને લખતા નથી ફાવતું. એ હું થોડુંક સમયમાં શીખવાડી દે એટલે નવા યુટ્યુબ માંથી ગોતી લે. આ તો બધા એને આ સાથે વર્ષે લે કેમ ભૂલાય નામ ભગવાનનું રે, એકાંશ ખંજવાળે બગલમાં હાથ રે. ચાલો નહીં, મસ્ત છે ભજનની નોટ મમ્મીની મેં આજ જોઈ. સરસ. દેખા એક ખ્વાબ તો ये सिलसिले हुए, ये गिला है आपकी निगाहों से. વ્લોગ બનાવવાની શરૂઆત હતી, સ્ટાર્ટિંગના વર્ષો હતા ત્યારે અમે છે ને મસ્ત ટપલી દાવ એવી ગેમ રમેલા અને એમાં બહુ મજા આવેલી, હસવું આવેલું અને કાકાની એની સંગાથે રમેલા. તો એ વ્લોગ જોઈને હું અત્યારે બાજુમાં સજેસ્ટ કરું છું, ફટાફટ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.